બધા સાંભળે. આ બધા સાંભળો છો? હરિહર સ્વામીજી. હરિહર. હવે આજે થોડા ફેરફાર છે. ફેરફારમાં એ છે કે થોડાક અભિપ્રાયો એવા આવ્યા છે કે સળંગ તમે કંઈક કહો. આવા છૂટકમાં ટાઈમ ખોટો જાય છે ઘણો, અને જવાબમાં અને સવાલમાં ઘણા રહી જાય છે. એના કરતાં તમે એક વિષય ઉપર ખૂબ અમને સમજાવો. તો પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગંગા સતી ઉપર થોડું ભજનનું છણાવટ કરીએ. તો કેમ છે, તમને કેમ લાગે છે? તમારો બધાનો અભિપ્રાય બરાબર છે? હા પ્રભુજી, બરાબર. હા મનોજભાઈ, કેમ છે? બરાબર છે પ્રભુજી. બરાબર. તો હવે ગંગા સતીનું પહેલું ભજનથી શરૂઆત કરી હતી આપણે, અને હું જ બોલીશ એની પહેલી લીટી શું કહે છે અને એમાં શું કહેવા માંગે છે. ગંગા સતી વિશે આપણે લાંબો ઇતિહાસ, કોણ હતું, ક્યારે હતું, કયા ગામ ક્યાં હતા, કેવી રીતે થયું, એના પરચા શું છે, એ બધું આપણે કાંઈ લાંબા ચર્ચા કરવાની નથી. આપણે અત્યારે સીધા એના ભજન જ ઉપાડીએ છીએ, કારણ કે ગંગા સતી વિશે લગભગ બધા જાણે કે કોણ હતા અને શું હતું, કેવું હતું. એટલે હવે હું ભજન લઉં છું, અને ભજન પહેલું ભજન છે એનું મેરુ રે ડગે ને જેના મંડળા ન ડગે, મરને ભાંગી રે પડે ભરમાં. મેરુ ડગે પણ મંડળા જેના ન ડગે, મરને ભાંગી પડે ભરમાંડ. ભરમાંડ એમણે કીધું છે, પણ ખરેખર બ્રહ્માંડ. મેરુનો અર્થ થાય છે પર્વત. પર્વતો ડગે, ક્યારે ડગે? ધરતીકંપ થાય ત્યારે, અથવા તો પૃથ્વીલોક ઉપર પાપ વધી જાય ત્યારે ધરતીકંપ થાય, મહામારી થાય. અત્યારે આ જે છે ને, આ પ્રકૃતિના પાપ વધી ગયેલું છે ને, એનું આ પરિણામ છે. અત્યારે જે છે તે અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ તે, કારણ કે બધાને ખબર છે કે એકબીજાને અડવાથી ચેપ લાગે અને માટે જવાય નહીં. છતાં ટોળા ને ટોળા જાય છે, પોલીસોને મારે છે, અને ટોળા ભેગા થઈને બધું પાછું ચેપ લગાડીને વધારો કરે છે. એકના બે, બેના ચાર, ચારના આઠના ઓળ. આ રીતે ગુના કરવા બેસી તો આરો ન આવે, એવી રીતે અત્યારે થઈ ગયું છે. ત્યાં મહામારી, જ્યારે પાપ વધે ત્યારે મેરુ ડગે. પણ ગંગા સતી વાત જુદી કરે. અહીં એમ કે છે મેરુ એટલે પર્વત. પર્વત ડગી જાય, ગમે એવા આવી જાય આફતો આપણી માથે, પણ મંદડું ડગવું ન જોઈએ. એટલે શું છે કે દરેક વ્યક્તિ પોતે પોતાનો નિર્ણય કરી લેવો જોઈએ. એક તો એનું નક્કી થઈ જવું જોઈએ કે મારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે. મેં તમને વાત કરી હતી અગાઉ કે ફરસાદ બની જાઓ, ફરસાદની શીરી બની જાઓ. શીરીને જ્યાં સુધી ફરસાદ ન મળે ત્યાં સુધી એને કોઈ જાતનું સુખ મળતું નથી. એને ફરસાદ જ જોતો હતો. ગમે એટલા સુખ મળે, લાભ આપતા હતા એના રાજા, એને ગમે એટલા ખાવાનું, પીવાનું, રહેવાનું આપ્યું,
આ બધું એને આપવામાં આવતું હતું, છતાંય ફરહાદ નહોતો એટલે એ ડુબળી પાતળી રજૂ થતું. એમ જ્યાં સુધી આપણે પણ આવો એક પ્રયત્ન કરવો, નક્કી કરવું જોઈએ કે મારે તો પરમાત્માની પ્રાપ્તિ આ શરીરે આ સમયે મારે કરવી છે. એટલે જો એવું નક્કી કર્યું હોય તો ગંગા સતીએ કીધું છે કે મેરું ડગે તો ભલે ડગે. એટલે તમે એક નક્કી કરી લ્યો અને પછી તમારા જીવનમાં ગમે એટલા મોટા પ્રોબ્લેમો આવે તો એ પ્રોબ્લેમમાં ફેરફાર થવો જોઈએ. એ પ્રોબ્લેમ ભલે આવે પણ તમે જે નિશ્ચિત કર્યું છે કે ઈશ્વર પ્રાપ્તિ મારે કરવી છે, હવે એની અંદર જે તમે તમારો પ્રોગ્રામ ગોઠવો હોય કે સવારમાં આટલા વાગ્યાથી આટલા વાગ્યા ઉઠવું ને આટલા જપ કરવાના આ કરવું, એવો જે તમે પ્રોગ્રામ ગોઠવો છે એ પ્રોગ્રામમાં ફેરફાર ન થવો. માંદા હોય તો પણ અરે આજ તો મારું માથું દુખે છે, અરે મને આજે પેટમાં દુખે, મને આજે ગેસ થયું છે. મેરું ડગે તો ભલે ડગે પણ ભલે ભાંગી પડે બ્રહ્માંડ. શું કે છે ગંગા સતી? બ્રહ્માંડ ભાંગી પડે, આખી પૃથ્વી ઉથલ પાથલ થઈ જાય તો પણ આપણે જે નીચે કર્યો છે એ નીચે ફરવો ન જોઈએ, એમ ગંગા સતી કહે છે. જેના મનડા ન ડગે, તમારા મનડા એટલે નીચે, તમે નીચે કર્યો છે કે મારે તો આટલું કરવું જ છે. હવે એ કરવામાં તમારે ગમે એટલા તોફાનો વચમાં આવે આ નિર્ણયની વચમાં, તો એ તોફાનોને હટાવીને પણ તમારે એ કરવું પડે. મેરું રે ડગે ને જેના પર મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડ. હવે મરને એટલે બ્રહ્માંડ ભાંગી પડે એમાં મારે શું? મારે કંઈ લેવા દેવા નથી, પણ મારો નિશ્ચય છે એ હું છોડીશ નહીં. આ કાઠિયાવાડી શબ્દ છે, બહુ ઊંચો છે. કાઠિયાવાડી શબ્દમાં અંદર સૂક્ષ્મ વાત છે. મરને ભાંગી પડે બ્રહ્માંડ અને ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આમ બે વાક્ય છે. હવે એમાં ખરું વાક્ય છે મરને ભાંગી પડે બ્રહ્માંડ. મરને, મરને ક્યારે કહેવાય અને ભલે ક્યારે કહેવાય એ ભાષાના ભેદ છે. એ ભાષામાં આપણા ભેદ છે કે જ્યારે દાખલા તરીકે આપણો કોઈ છોકરો નદીએ નાહવા જતો હોય અને તમને કીધા વગર જતો હોય, તમે એને ના પાડી હોય 2-4 વખત કે જાતો નહીં, ત્યાં નદી આમ છે તેમ છે, ખોટો ગુનો છે, ત્યાં મરી જવાય, આવું હોય અને છતાંય જાય અને પછી આવીને એમ કહે કે તમારો છોકરો તો આવી રીતે નદીએ નાહવા જાય, તો મરને જાય. કારણ કે મારી ઈચ્છા વગર ગયો છે, માટે કોઈ પૂછે તો હું કહેવાનું કે મરને જાય. એટલે એની અંદર આવી ગયું કે મારી ઈચ્છા વિરુદ્ધ ગયો છે. ભલે ગયો, ભલે જો એમ કીધું હોય તો એમ થઈ જાય કે મારી ઈચ્છાથી ગયો છે, મને પૂછીને ગયો છે. ભલે ગયો, ભલે ગયો એટલે મને પૂછીને ગયો છે, મને મળીને ગયો છે. મરને જાય એટલે મારી ઈચ્છા વિરુદ્ધ, મને પૂછ્યું નથી, મારી રજા નથી. એટલે બ્રહ્માંડ ભાંગી જાય એ કઈ હું એમ નથી કહેતી. ગંગા સતી એમ કહે છે કે મારું એમ કહેવાનું નથી થતું કે બ્રહ્માંડ ભાંગી જાય, તો મનને ભાંગી જાય. કદાચ ભાંગી જવું હોય તો ભલે ભાંગી જાય, તમે તમારા માર્ગ. બહુ સરસ, એટલામાં જ કહી દીધું ઘણું. મરને ભાંગી પડે બ્રહ્માંડ એટલે મારી ઈચ્છા નથી, પણ છતાંય બ્રહ્માંડ ભાંગી પડે
એટલે ઉથલ પાથલ થઈ જાય. અત્યારે આ બ્રહ્માંડ ભાંગી જ ગયું છે. આ અત્યારના સમયમાં વર્તમાનમાં અત્યારે બ્રહ્માંડ ભાંગી રહ્યું છે. હવે અત્યારે વર્તમાનના સમયમાં ભાંગી રહ્યું છે. છતાંય જો તમે તમારા આપણા નિશ્ચયો જે છે, સવારમાં ઉઠવાનું આ તે જે કંઈક નિત્યક્રમ એ ન ચૂકે તો સમજી લેવાનું કે ગંગા સતીએ કીધું છે એ પ્રમાણે આપણે બોલવું. આવો નિશ્ચય હોવો જોઈએ પાકો. વિપદ પડે પણ વળશે નહીં, એ તો હરિજનના પરમાં. હવે જુઓ બીજું વાક્ય, એ પણ ગામઠી છે, એકદમ ગામઠી શબ્દ. વિપદ પડે પણ વળશે નહીં. વિપદ એટલે દુઃખો. દુઃખ નહીં, દુઃખનો હાડો. 2, 4, 5, 6, 7 દુઃખો આવી પડે આપણા ઉપર. વિપદ પડે એટલે દુઃખોની હારમાં. અહીંથી દુઃખ આવ્યું, અહીંથી બીજું દુઃખ આવ્યું, અહીંથી ત્રીજું આવ્યું. વિપદ પડે પણ વણશે નહીં. વણશે એટલે શું? વણસવું નહીં એટલે મારો જે નિશ્ચય છે પરમાત્માની પ્રાપ્તિ માટેનો, એમાં જે મારા જે ક્રમો છે એમાં વણશે નહીં, એટલે એમાં ફેરફાર થવો જોઈએ. વિપદ પડે પણ વણશે નહીં એટલે એમાં જે નિશ્ચય છે એમાં ફેરફાર થાય નહીં. વિપદ પડે પણ વણશે નહીં. સમજાયું? વિપદ પડે પણ વણશે નહીં, એ તો હરિજનના પરમાણ. હવે હું 10 જણાને ભેગા કરું અને એમ કહી દઉં કે તમારે પરમાત્માની પ્રાપ્તિ કરી છે ને, તો અત્યારે તમને બધાને 10 એક રૂમ આપી દો. લાવો તમારા બધાના મોબાઈલ. છાપું નહીં આવે, ચા પાણી નાસ્તો તમારા રૂમમાં આવશે, અંદર નીચે આવવાનું નહીં. જમવાનું પણ તમારે ઉપર આવી જશે. કાંઈ પણ તકલીફ પડે તમને કહેવાનું. પછી શું કે છે, હવે એમાંથી હું જોઉં કે આ 10 માંથી આજ તો ચા મીઠી આવી, બીજો એમ કે આજ તો ચા કડવી લાગી, આજ તો ચા મોળી આવી, ચામાં દૂધ ઓછું હતું, ખાવામાં આમ હતું, ખાવામાં આમ આવ્યું, શાકમાં મીઠું નહોતું, શાક બરાબર ચીડ્યું નહોતું. સગા સતી એમ કીધું એ તો હરિજનના પદમાં. હવે જો આવું જેવું ખારું હોય, તીખું હોય, મોળું હોય, કાચું હોય કે પાકું હોય, તો કોઈ પણ જાતની ફરિયાદ કરે નહીં. જે હશે તે જઈને જીવવી અને સાધના કર્યા કરે. હરિજનના પ્રમાણ એટલે સાચો સાધક. હરિજનના પ્રમાણ એટલે પેલા હરિજન જાત જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એ હરિજન નહીં. હરિના જન એટલે પરમાત્માનો માણસ, ભગવાનનો ભક્તિ કરે તેવો ભક્ત, એને હરિજન કીધું. હવે એ મારે જે મેં 10 વિચાર છે એમાંથી જે કાંઈ પણ ચલન હલન ચલન ન કરે અને કોઈ પણ જાતની ફરિયાદ ન આવે તો એ હરિજનના પ્રમાણ કહેવાય. બાકીના વધે એ બધા હાવ ખોટા. વધે એમાંથી માંડ એકાદો 2 નીકળે, કોઈ સાચા ન નીકળે. એટલે ગંગા સતી એમ કે છે એ હરિજનના પ્રમાણ. એટલે વિપત આજે ખોટું ખાડું આવ્યું, તીખું આવ્યું, મોટું આવ્યું, અમને તો નથી ફાવતું ભાઈ, અમે આ જઈએ, તમે કહો તો અમે ઘરે જાય. પહેલા તો મોબાઈલ જ ન હોય,
મેં પણ મોબાઈલ જ લઈ લઈ એટલે પતી ગયું. પછી કે છે હરિજનના પ્રમાણ એટલે તો સમજાઈ ગયું ને કે એ સાચો સાધક. સાચો સાધક હોય એ જ ખારું મોડું તીખું વહેલું મોડું જે કરે છે એ સાચો સાધક આવું ન કરે. એ જમી લે જ્યારે જાય ત્યારે. હવે આગળ જતા હજી ગંગા સતી એમ કહે છે કે આવો સાચો સાધક તો છે જ, પણ હજી એને પારખવો હોય તો પારખી શકીએ એમ છે. શું કે છે ગંગા સતી? એમ કે છે હરખને શોકની આવે ન જેને હેટકી શિસ્તો થયા કુરબાન. હરખને શોકની આવે ન હેટકી. હેટકી એટલે અભિમાન. હેટકી એટલે અભિમાન કીધું છે. હરખને શોક એટલે માનો કે તમને બહુ મોટી લોટરી લાગી ગઈ, 1-2 કરોડ રૂપિયા આવી ગયા, તો તમે ખૂબ હરખાઈ જશો, આજુબાજુના પાડોશીની આજે સંબંધ બગાડી નાખશો, અમે તો આમ છે ને અમારે તો આમ છે, અને નુકસાન થયું, અરે બાપા મરી ગયા. લાભ થાય ગમે એટલો લાભ થવો. હવે એવું નથી કે પૈસાનો જ, બીજા અનેક પ્રકારના જે તમારે ભૌતિક લાભ થવો કે મોટો ગેરલાભ થવો, લાભ થવો કે ગેરલાભ થવો મોટો, છતાં પણ એમાં અભિમાન કે રોવું કકડવું ન થાય, એનું નામ હરિજનના પ્રમાણ. હરખ ને શોકની આવે ન ઓળખી એટલે હરખ એટલે ખૂબ પૈસો આવી જાય અથવા તો તમને કોઈ મોટો લાભ થઈ જાય તો પણ તમે એના અભિમાનમાં ન આવો. દુઃખ થાય, કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય તો પણ ન આવો. પણ ક્યારે ગંગા સતી એમ કીધું છે કે જેના શીશ થયા કુરબાન, જેના શીશ કુરબાન થયા હોય એને હરખ ને શોકની ખીડકી ન આવે. બરોબર સાંભળજો. જેના શીશ કુરબાન થયા હોય એને હરખ ને શોકની ખીડકી ન આવે. હવે શીશ કુરબાન થયા એટલે શું? એટલે માથું હેઠે પડી ગયું એવું નથી, કે માથું દુખવા માંડ્યું એવું નથી. શીશ થયા કુરબાન, હંમેશા અહંકારને માથું કહેવામાં આવે. તમે જોજો, અહંકાર હોય ને એટલે કોઈને પગે ન લાગે. હું એને પગે લાગું? હવે એ તો કાલે સવારનો છોકરો, એને પગે ન લાગુ, ફલાણો પગે આને હું લાગુ. પણ જેને શીશ થયા કુરબાન, જેને અહંકાર છે જ નહીં, જેને અહંકાર મૂળમાં નથી, જેને અહંકાર મૂળમાં જ નથી, એવી સ્થિતિ થઈ ગઈ હોય તો અહંકાર વગરનો હોય એને માન અપમાનની સાથે શું ખબર? એનું માન, એને સન્માન કરે, એને અપમાન કરે કોઈ, તમને જરૂરી વસ્તુ આપે કે જરૂરી વસ્તુ ન આપે, કે આમ થાય કે આમ થાય, એમાં તમને તમારામાં કાંઈ ફેર પડતો નથી. એવો જે હોય એને હરખ ને શોકની ખીડકી ન આવે. એટલે હરખ ને શોક ગંગા સતીએ આ એક કડીની અંદર આપણને એટલું બધું સમજાવી દીધું છે કે પહેલી તો એ છે કે સાધક કોને કીધું. હવે સાધક જો આવો હોય તો જેને અભિમાન જરાય પણ ન હોય, જેને અહંકાર જરાય પણ ન હોય, જેને ગમે એટલો લાભ થાય તો પણ એ હરખાઈ ન જાય, ગમે એટલું નુકસાન થાય તો એનો કોઈ વલોપાત ન કરે.
આવો હોય તે હરિજનના પ્રમાણે. હરિજનના પ્રમાણે એટલે આ સાચો સાધક આને કહેવાય. હવે એને એક બહુ સરસ વાત કરી છે કે તમે સાધક બનો, તો સાધક બનતા પહેલા તમે આ બધા વિઘ્નો આવશે એનું તમે ધ્યાન રાખો. સદગુરુના વચનમાં સુરા થઈને ચાલે, જેને મેલ્યા અંતરના માન. સદગુરુના વચન સુરા થઈને ચાલે. હવે ગંગા સતીએ બહુ સરસ વાત કરી. પહેલી વાત તો કરી ગુરુની, પણ ગુરુની વાત તો કરી, પણ એને હારોહાર કહી દીધું છે એમાં તમારું કોઈનું ધ્યાન નહીં જોઈએ. સદગુરુ, એમણે સદગુરુ કીધા છે, ફાલતુ નહીં. જેને બ્રહ્મનિષ્ઠ થયો હોય, જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, શ્રોત્રિય નહીં હોય તો ચાલશે, પણ બ્રહ્મનિષ્ઠ તો જોઈશે. શ્રોત્રિય એટલે શાસ્ત્રનો જાણકાર, શાસ્ત્રનો જાણકાર ભણીને જે તૈયાર થયો હોય એને શ્રોત્રિય કહેવામાં આવે. અને સાધના કરીને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ બ્રહ્મનિષ્ઠ. તો હવે બ્રહ્મનિષ્ઠ છે ને એને બ્રહ્મનું જ્ઞાન તો થઈ ગયું છે અને શાસ્ત્રોનું જ્ઞાન એ થઈ ગયું છે. તો બ્રહ્મનિષ્ઠ એકલો હોય ને તો ચાલે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તો બે રીતે ચાલે. કેમ? શું કામ? સદગુરુ એને કહેવાય. આવી ગયું. કોણ બોલે છે? કઈ કેવું છે? હા તો સાંભળો. હો તમારે ગુરુ કરવું હોય અને ઈશ્વર પ્રાપ્તિ કરવી જ છે એવું નક્કી છે, તો પછી બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય અથવા તો ખાલી બ્રહ્મનિષ્ઠ ગુરુ કરાય. એ છે કે નહીં એની પરીક્ષા લેવી જોઈએ. જો એ ન હોય તો તમે ગમે ત્યાં ભટકો અને તમારો સમય બગડે. તમને એક જ માર્ગ બતાવે ને સીધો માર્ગ આને આ હાલે હાલ્યો જા. કોણ બતાવી શકે? સદગુરુ. સદગુરુ એટલે જે બ્રહ્મનિષ્ઠ થયો છે તે. પણ જે સદગુરુ નથી, જે બ્રહ્મનિષ્ઠ નથી થયો અને એને તમે ગુરુ કર્યો, તો તમને વારી ઘડીએ તમને તમારો માર્ગમાં ફેરફારો થાય. અને ફેરફારો થાય, છેવટ સુધીમાં કાંઈ મળે નહીં. 15-20 વર્ષ સુધી સાધના કરો અને તમારો સમય પસાર જે થાય એ ખોટો બગડ્યો કહેવાય. એટલે ગંગા સતી એમ કીધું છે, સદગુરુના વચન સુરા થઈને ચાલો. સુરા થઈને ક્યારે ચાલવું જોઈએ? વચનમાં સુરા થઈને ચાલો. ક્યારે ચાલવું? કે મને પોતાને ખાતરી છે કે મારા જે ગુરુ છે એ મારા સદગુરુ છે, એટલે કે બ્રહ્મનિષ્ઠ છે કે શ્રોત્રિય છે. એનો માર્ગ જે બતાવે છે એ મને ખોટો માર્ગે નહીં લઈ જાય, એ મને સાચા માર્ગે દોરી જશે અને એને લઈને હું મારા માર્ગમાં મારો જે પૂર્ણ થવું છે, મારે પૂરી અવસ્થા ભોગવવી છે એ. કમર દુખે છે, જે બાપભાઈની કમર દુખે, ઊંચા નીચા થાય છે. હાલો, શોકની નાવે ગયા સુરા થઈને. સુરા ક્યારે થયો? સુરવીર.
ગુરુએ કહેલા વચન બરાબર પાળે તો એ શૂરવીર. ગમે એટલી ગુરુના વચન પાળવા એ હેલી વાત તો નથી. કારણ કે વચમાં તમને કેટલાય વિઘ્નો આવે. ગુરુએ કીધું કે 4 વાગે ઉઠ. હવે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એમાં શિયાળો આવે અને એમ કે 4 વાગે ઉઠ. પછી ગોરડામાં ઢંકાઈ ગયેલો હોય અને પછી આલારામ ખોળિયામાં હોય અંદર, તો બંધ કરીને સૂઈ જાય પાછું. પણ હું તો એમ કહું છું કે 4 વાગે ઉઠ. હવે 4 વાગે ઉઠ તો પછી અમુક ફરિયાદ કરી, ન ઉઠાય તો અમે શું કરીએ? હવે એમ ફરિયાદ કરીએ કે સ્વામીજી તમે 4 વાગ્યાનું કહો છો, પણ અમે 4 વાગે ઉઠી નહોતી તો શું કરીએ? તો હું એમ કહું, જો ઉઠાય નહીં 4 વાગ્યે તો એક દિવસનો ઉપવાસ, એક ટાઈમ જમવાનું નહીં, એક ટાઈમ જમવાનું નહીં, સ્વેચ્છાએથી આ દંડ ભરવાનો પ્રમાણિકપણે આ દંડ ભરવાનો સ્વેચ્છાએથી કે એક ટાઈમ જમવાનું નહીં. અને ન જમે અને એ પાળે એ શું? સદગુરુના વચન સાંભળીને સુરા ચાલે, કારણ કે એને સુરો કહેવાય. આ તો એમ કે હવે આજ તો અપ્પા કરવું પડી છે, આજ 2 મહેમાન આવ્યા છે એની આજે તો જમી દઉં, કાલ અપવાસ થઈ. પછી બીજે દિવસે વળી પાછું ખેલે. એમ કરીને એ અપવાસને ખેલી નાખે ને આપણે પૂછવામાં આવે હા સ્વામીજી હું તો રોજ ઉઠું છું 4 વાગે એટલે 4 વાગે. હવે જો આવું ખોટું બોલે, ખોટું કરે તો એને શૂરવીર ન કહેવાય. ગંગા સતીએ કીધું શૂરવીર તો એને કે અક્ષરે અક્ષર જે ગુરુના વચન પાળતો. તમે પહેલા નક્કી કરજો કે આ ગુરુ મારો બરાબર છે. હવે તમને એમ થાય કે તમારે એવી છે, એમ થાય કે ગુરુને ઓળખવો કેવી રીતે? તમારી પાસે 7-8 ગુરુઓ તો સાધુ સંતોના પરિચયમાં આવ્યા હો, હવે એને મારે ગુરુ કરવો છે અને એ પાર ઉતારે એવો કરવો છે, તો એને ઓળખવો કેવી રીતે? તો તમારી પાસે જ છે કે તમને જે ગીતા છે તમારી પાસે, એ ગીતાની અંદર બીજો અધ્યાય છે. બીજા અધ્યાયની અંદર અર્જુને પૂછ્યું છે કે મારે આવા માણસને, આવા ગુરુને ઓળખવો કેવી રીતે? અર્જુને પૂછ્યું છે ભગવાનને કે મારે આવો સાચો ગુરુને કેમ ઓળખવો? ચિત્ત પ્રજ્ઞ જાણવું કેમ? જેની પ્રજ્ઞા એટલે હવે જુઓ, તેની મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જે છે એને તપ વડે જેને બાળી નાખ્યા છે, લઈ થઈ ગયા છે. માત્ર એની પ્રજ્ઞા શરીર આકારનો વ્યવહાર કરી રહ્યો છે. જેને પાપ ને પુણ્યની ખબર નથી, જેને સ્ત્રી ને પુરુષની ખબર નથી, જેને રાત ને દિવસની ખબર નથી, તેને આખી સહજ અવસ્થામાં જે જીવી રહ્યો છે, એવો જે ગુરુ, એવા લગભગ 15 થી 17 વાક્યોમાં ભગવાને ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર સમજાવ્યું છે. તો એ તમે આખું જોઈ લો અને એની અંદર પોઈન્ટે પોઈન્ટ ગુરુની સાથે મળે છે કે નહીં, એમાં જો એક પોઈન્ટ પણ નહીં મળતો હોય તો ગુરુ ન હોય. ભલે 15-17 પોઈન્ટ છે, પણ હું તમને ખરેખર કહું છું કે એક પોઈન્ટ ન મળતો હોય તો એ ધર્મનિષ્ઠ નથી. એક પોઈન્ટ
બધા પોઈન્ટ બરાબર હોય તો જ બ્રહ્મનિષ્ઠ કહેવાય. કારણ કે એ જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, બ્રહ્મનિષ્ઠ છે, એને પોઈન્ટની જરૂર જ નથી. એને પોઈન્ટની કાંઈ પડી નથી. એ પોતાનું જીવન એ જ પોઈન્ટ જુઓ. પણ તમે એવા જે સદગુરુ છે એની સાથે 2-3 મહિના રહેવું પડે. 2-3 મહિના રહ્યું અને એને ક્યારેક ક્યારેક કેવા નિર્ણય લીધા છે, આની અંદરની પ્રજ્ઞા શું કામ કરે છે, કેટલો દયાળુ છે, ક્યારેક ક્યારેક ખીજાય છે, ક્યારે અભિમાન કરે છે, કેવું અભિમાન કર્યું છે, એ બધું જુઓ, એનો અભ્યાસ કરો 2-3 મહિના, અને પછી એને ગુરુ કરો. ભગવાને ગીતાની અંદર અર્જુનને પણ કીધું. અર્જુનને કીધું છે કે હે અર્જુન, ટૂંકા લાકડા લઈ અને બ્રહ્મજ્ઞાની હોય એની પાસે તું જા, એની સેવા કર અને ખુશ કર, ત્યાર પછી એને પ્રશ્ન પૂછ. કેટલું બધું. ટૂંકા લાકડા લઈને જા, પછી તું એની સેવા કર અને સેવામાં જ્યારે ખુશ થાય ત્યારે તારે પ્રશ્ન પૂછ. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કેટલી તકલીફો ભોગવવી પડે. ટૂંકા લાકડા લઈને શા માટે? ટૂંકા લાકડા લઈને એટલા માટે કે હું અત્યારે આવો ટૂંકા લાકડા જેવો છું, મારામાં કાંઈ પણ જ્ઞાન નથી. એનો અર્થ એ થાય છે મને કોઈ પણ જાતનું જ્ઞાન નથી, હું ટૂંકા લાકડા જેવો છું, તમારી પાસે આવ્યો છું, મેં કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, હવે તમે મને જ્ઞાન આપો. એટલે ગમે ત્યાં ગમે તે 4 ને 5 આવી જાય છે, અમે આવી જાય છે, અમે ફલાણી શિબિર ભરીને પછી બીજી શિબિર ભરીને એ રખડવાનું, એ વ્યક્તિ રખડવાની, એને કાંઈ મળવાનું નથી. અહીં સમાજની અંદર એનું સ્થાન મળે, કારણ કે અહીંથી લીધું એટલે સમાજમાં એનું મહત્વ વધે. આ ભાઈ તો બહુ જાણકાર છે, આ ભાઈ તો બહુ જાણકાર છે. પરંતુ એને જે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે એ નહીં થાય. સદગુરુઓના વચનમાં સુરા થઈને જાગે, એના વચન બરોબર પડાવવા એનું નામ સુરા. ગમે એવા વિટમણાઓ આવે, મારા ગુરુએ કીધું છે, મારા ગુરુએ કીધું છે, એટલે એમાં કાંઈ નહીં, આવી ગયું બધું. એક જ દાખલો દો કે મને રોજની સાધના દરમિયાનમાં 3 ચા પીતો, 3 વખત પીતો. સાધના મારી આખી દિવસ 9 કલાકની સાધના ચાલતી, અને આખું થર્મોસ ભરી ચા, એકલી દૂધના ચા બનાવી થર્મોસ ભરીને મારા ગોઠણ નીચે મૂકતો. 9 કલાક વચમાં 3 વખત ચા થર્મોસમાંથી ખોલી પીતો, સાધનામાં બેસી જતો. જેથી દૂધ ન મળે તેથી બ્રહ્માંડ ભાંગી જાય, જેથી દૂધ ન મળે તેથી એટલી બધી અકળામણ થાય કે હવે હું શું કરીશ, મારી સાધના કેવી રીતે થાય, આ બ્રહ્માંડ ભાંગી જાય. આટલી બધી ચા મને વાલી, અને ચા વગર હું સાધના જ ન કરી શકું. તો હવે મારે દીક્ષા લેવાનો સમય આવ્યો ગુરુની પાસે. તો ગુરુએ મને પહેલો જ પ્રશ્ન કર્યો કે ચા પીવો? ના, પહેલા મને એમ કીધું વ્યસન છે કાંઈ? આમ લેકાથી કીધું, વ્યસન છે કાંઈ? મેં કીધું ના, કાંઈ પણ વ્યસન નથી, કાંઈ પણ નથી ગુરુ. સિગરેટ